તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 36। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના વિધાનોનો સત્ય જવાબ આપો। બરોબર છે મિત્રો, અહીંયા વિધાન આપેલા છે। વિધાન નંબર 1, ગ્રીક ભાષાના શબ્દ મોસમ પરથી પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે। વિધાન નંબર 2, હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ચક્રવાત ઉદ્ભવે છે। વિધાન નંબર 3, ચક્રવાતને ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો કહેવામાં આવે છે। બરોબર છે મિત્રો, તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર બી। માત્ર વિધાન 2 અને 3 સાચા છે, જ્યારે વિધાન નંબર 1 ખોટું છે, કારણ કે મોસમ એ ગ્રીક ભાષાનો નહીં પરંતુ અરબી ભાષાનો શબ્દ છે। બરોબર છે મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ હવે પ્રશ્ન નંબર 2। નીચે આપેલા ભૂગોળવિદમાંથી ભૂગોળમાં ભૂપૃષ્ઠ અભ્યાસ માટે પ્રાદેશિક અભિગમનો વિકાસ કોણે કર્યો હતો તે જણાવો। એટલે કે ભૂગોળમાં ભૂપૃષ્ઠ અભ્યાસ માટે પ્રાદેશિક અભિગમનો વિકાસ કોણે કર્યો હતો તે જણાવો। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ બી, કાર્લ રિટેરે। બરોબર છે, કાર્લ રિટેર દ્વારા પ્રાદેશિક અભિગમનો વિકાસ કરવામાં આવ્યો હતો અને તેઓ એક જર્મન ભૂગોળવિદ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રાજ્યશાસ્ત્રને અંગ્રેજીમાં પોલિટિકલ સાયન્સ કહેવામાં આવે છે, તે આપ સૌ જાણો છો। બરોબર છે મિત્રો, પરંતુ પોલિટી એટલે શું તે જણાવો। પોલિટીનો અર્થ શું થાય? બરોબર છે મિત્રો, પોલિટી એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને પોલિટીનો અર્થ થાય નગર અથવા શહેર। મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેઝ મોક ટેસ્ટ લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, નીચે આપેલમાંથી કઈ નદીના વિસ્તારમાં સપ્ત સિંધુ સભ્યતા વસેલી હતી તે જણાવો। બરોબર છે, અહીંયા નદીઓના ઓપ્શન આપવામાં આવેલ છે, તેમાંથી સપ્ત સિંધુ સભ્યતા કઈ નદીઓના વિસ્તારમાં વસેલી હતી તે જણાવો। બરોબર છે, તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર એ, એટલે કે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ, સિંધુ અને પ્રવર નદી, એટલે કે આ સપ્ત સિંધુ સભ્યતા આ 7 નદીઓના પ્રદેશમાં વસેલી હતી। પ્રશ્ન નંબર 5, નીચે આપેલમાંથી અસત્ય જોડકા શોધી જવાબ આપો। નીચે આપેલમાંથી અસત્ય જોડકા શોધી જવાબ આપો। બરોબર છે, તો આપણે જોઈએ પહેલું જોડકું છે નાઇટ્રોજન, જે હવામાનમાં 78.03% છે। ઓપ્શન નંબર 2, ઓક્સિજન, જે હવામાનમાં 20.99% છે। બરોબર છે, આ બે એકદમ સત્ય છે। જ્યારે ઓપ્શન નંબર સી, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, એ વાતાવરણમાં 0.30% નહીં પરંતુ 0.03% છે। એટલે અહીંયા પ્રશ્નનો અસત્ય જવાબ એટલે કે અસત્ય જોડકું આવે ઓપ્શન નંબર સી। બરોબર છે, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં 0.03% છે, તે યાદ રાખવું, નોટ કરી લેવું। પ્રશ્ન નંબર 6, 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં લઘુકલાનો વિકાસ થયો હતો, તે કલાનું શું નામ હતું તે જણાવો। 17મી સદી પછીના વર્ષ હિમાચલ પ્રદેશમાં લઘુકલાનો વિકાસ થયો હતો, તે કલાનું નામ જણાવો। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ બી, બસોહલી શૈલી। બરોબર છે, બી, બસોહલી શૈલી કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। વિધાન નંબર 1, દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે। અને વિધાન નંબર 2, આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર મંદિર તામિલનાડુ, મહાબલીપુરમનું રથ મંદિર તામિલનાડુનો સમાવેશ થાય છે। બરોબર છે, તો અહીંયા આપેલ બંને વિધાન સત્ય છે, એટલે ઓપ્શન નંબર ડી, આપેલ બંને વિધાન સત્ય છે। હવે પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી લાલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી લાલપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો, એટલે કે ગુજરાતના કયા જિલ્લામાં લાલપુર તાલુકો આવેલો છે। તો પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર બી, એટલે કે જામનગર જિલ્લામાં। બરોબર છે, અને જામનગર જિલ્લાના કુલ 6 તાલુકાઓ છે, તેમાંનો એક લાલપુર। પ્રશ્ન નંબર 9, અર્થશાસ્ત્ર પુસ્તક કયા મહાન તત્વચિંતક દ્વારા રચવામાં આવેલ છે। અર્થશાસ્ત્ર પુસ્તક કયા મહાન તત્વચિંતક દ્વારા રચવામાં આવેલ છે। તો પ્રશ્નનો જવાબ આવે એ, કૌટિલ્ય દ્વારા। બરોબર છે, અર્થશાસ્ત્ર પુસ્તક કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 10, નીચે આપેલી માહિતી અનુસાર જવાબ આપો। અહીંયા મિત્રો પાકની માહિતી આપવામાં આવેલી છે અને આ માહિતી ઉપર આપણે નક્કી કરવાનું છે કે આ માહિતી કયા પાક વિશે આપેલી છે। તો આ રવિ પાક છે, ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે। આ પાકના બીજ ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તેનો મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। તો આ પ્રશ્નનો જવાબ આવે સરસો। બરોબર છે, ડી, સરસો। 10મા પ્રશ્નનો જવાબ આવે ડી, સરસો। પ્રશ્ન નંબર 11, ભારત દેશમાંથી સિંધુ સભ્યતાના સૌથી વધારે હાડપિંજર ક્યાંથી મળી આવેલા છે। ભારત દેશમાંથી
સિંધુ સભ્યતાના સૌથી વધારે હાડપિંજરો ક્યાંથી મળી આવેલા છે? તો પ્રશ્નનો જવાબ આવે સી, મોહેન્જો-દડો ખાતે છે. બરોબર. પ્રશ્ન નંબર 12, આસિયાન દેશોનું સ્થાપના વર્ષ જણાવો. આસિયાન દેશોનું સ્થાપના વર્ષ જણાવો. ડી, ઈસવીસન 1967. 8 ઓગસ્ટ ઈસવીસન 1967 આસિયાન દેશોનું સ્થાપના વર્ષ છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4નો સત્ય રૂટ જણાવો. નીચે આપેલમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4નો સત્ય રૂટ જણાવો. એટલે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4નો આપણે અહીંયા રૂટ જણાવવાનો છે. તો પ્રશ્નનો જવાબ આવે બી, થાણેથી ચેન્નઈ. બરાબર છે. થાણેથી ચેન્નઈ એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4નો સત્ય રૂટ છે. પ્રશ્ન નંબર 14, ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની કઈ છે તે જણાવો. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની કઈ છે તે જણાવો. તો પ્રશ્નનો જવાબ ડી, આપેલ એ અને બી બંને વિકલ્પ. એટલે કે શ્રીનગર અને જમ્મુ બંને જમ્મુ કાશ્મીરની રાજધાની છે, જેમાં શ્રીનગર એ ઉનાળુ રાજધાની છે અને જમ્મુ એ શિયાળુ રાજધાની છે, એટલે કે શિયાળા દરમિયાનની રાજધાની. પ્રશ્ન નંબર 15, હવામાન ખાતા અનુસાર IMDનું ફૂલ ફોર્મ જણાવો. હવામાન ખાતા અનુસાર IMDનું ફૂલ ફોર્મ જણાવો. તો પ્રશ્નનો જવાબ આવે એ, ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ. હવામાન ખાતા અનુસાર IMDનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ. પ્રશ્ન નંબર 16, નીચે આપેલ માહિતી કયા ગ્રહની છે તે જણાવો. સૂર્યથી સરેરાશ અંતર 14,270 લાખ કિમી. સૂર્યથી સરેરાશ અંતર 14,270 લાખ કિલોમીટર. પરિક્રમણ સમય 29.46 વર્ષ અને ધરીભ્રમણ સમય 10.7 કલાક. આ માહિતી કયા ગ્રહની છે? તો પ્રશ્નનો જવાબ આવે ડી, શનિ ગ્રહની. બરાબર છે. આ તમામ માહિતી શનિ ગ્રહની છે. પ્રશ્ન નંબર 17, રોબિન્સન્સ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? રોબિન્સન્સ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? તો પ્રશ્નનો જવાબ આવશે બી, દક્ષિણ આફ્રિકા ખાતે. પ્રશ્ન નંબર 18, સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કયા વંશનું શાસન હતું? સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર કયા વંશનું શાસન હતું? તો પ્રશ્નનો જવાબ આવશે સી, નંદ વંશનું. બરાબર છે. અને નંદ વંશમાં રાજા ધનાનંદ જે શાસક તરીકે હતા. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે નંદ વંશનું શાસન હતું અને શાસનમાં રાજા ધનાનંદ હતા. પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો. એક તરફ અહીંયા તહેવાર આપવામાં આવેલા છે અને બીજી તરફ તેના મુખ્ય સ્થળો આપવામાં આવેલા છે જ્યાં તહેવારો વધારે ઉજવવામાં આવે છે અહીંયા. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પહેલામાં સી, બીજામાં બી અને ત્રીજામાં ડી. આપણે વધારે માહિતીથી જોઈએ તો ઓણમ એટલે કે ઓનમ જે કેરળનો મુખ્ય તહેવાર છે. લઠ્ઠમાર હોળી જે ઉત્તર પ્રદેશનો એટલે કે બરસાના ખાતે આ તહેવાર ઉજવવામાં આવે છે. અને પોંગલ જે તામિલનાડુ ખાતે ઉજવવામાં આવે છે. બરોબર છે મિત્રો. પ્રશ્ન નંબર 20, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પ્રાણીનો સૌથી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવેલો છે તે જણાવો. એટલે કે ઋગ્વેદમાં કયા પ્રાણીનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવેલ છે તે જણાવો. બરોબર છે. તો આ પ્રશ્નનો જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. બરોબર છે મિત્રો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.